શું તમે થેપલા માટેનું કોઈ નવું વેરિએશન ગોતી રહ્યા છો? શું તમે સ્ટફ થેપલા બનાવ્યા છે કોઈ દિવસ? તો ચલો ને આજે આપણે ટ્રાય કરીએ સ્ટફ થેપલા. તો આપણે થેપલાના મસાલા માટે એક મિક્સર જાર લઈ લીધું છે. એમાં આપણે રેગ્યુલર સ્પૂન છે એ 2 યુઝ કરીને આપણે લાલ મરચું લઈશું, કાશ્મીરી છે. સાથે હવે આપણે એક સ્પૂન ધાણા લેશું આખા. રેગ્યુલર સ્પૂન જીરું, સાથે હળદર એડ કરશું આપણે 1/2 ટીસ્પૂન. એક રેગ્યુલર સ્પૂન આપણે હિંગ એડ કરી દઈશું. સાથે આપણે એને ચર્ન કરી લઈશું એક વખત મિક્સરમાં. સોલ્ટ ટુ ટેસ્ટ. ખાંડ આપણે 1 ટીસ્પૂન યુઝ કરશું, કેમ કે આપણે મેથી, કસૂરી મેથી અને પાલક યુઝ કરવાના છે થેપલામાં, તો થોડુંક બેલેન્સ રહે ટેસ્ટ એના માટે. 2 રેગ્યુલર સ્પૂન આપણે કસૂરી મેથી એડ કરશું. ફરીથી આપણે 1 સ્પૂન જીરું એડ કર્યું છે. હવે આપણે આમાં 2 ટેબલ સ્પૂન તલ એડ કરી દઈશું રેગ્યુલર, અને સાથે સેમી ક્રશ કરી લઈશું અને થેપલાનો લોટ બનાવવાની પણ શરૂઆત કરી દઈશું. આપણે 2 કપ ફાઇનલી ચોપ કરીને મિક્સમાં મેથી, પાલક અને કોથમરી લીધી છે. સાથે આપણે 1 ટેબલ સ્પૂન એમાં લીલો મસાલો, આદુ, લીલા મરચાં અને લસણની પેસ્ટ બી એડ કરેલી જ છે આમાં. તો હવે આપણે આ 2 સ્પૂન ભરીને લાલ મસાલો જે આપણે રેડી કર્યો છે એ એડ કરશું. સાથે આપણે 2 પાવડા જે રેગ્યુલર આપણે વાપરતા રૂટીનમાં એ મેં યુઝ કર્યું છે. તેલ નાખવાનું છે. સાથે હવે આપણે રેગ્યુલર સ્પૂન જે મસાલો યુઝ કર્યો છે એ જ ભરીને આપણે મલાઈ એડ કરીશું ઘરની તાજી. બરાબર આપણે મસળી લેશું બધું. હવે આપણે એમાં 2.5 કપ ઘઉંનો લોટ એડ કરશું અને પ્રોપર મિક્સ કરી લઈશું. તો હવે આપણે પ્રોપર લોટ બાંધી લઈશું. આમાં આપણે 1/4 કપ પાણીની જરૂર પડી છે. બહુ જ સરસ લોટ બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો, નરમ એવો થયો છે. તો હવે આને રેસ્ટ કરવા મૂકી દઈશું આપણે 15 મિનિટ માટે ઢાંકીને. તો ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ જે કરવાના બટેટાનું એની તૈયારી કરી લઈએ. તો હવે આપણે કઢાઈ લઈ લીધી છે. એમાં આપણે રેગ્યુલર 2 પાવડા આપણે તેલ એડ કરી દઈશું. તેલ થાય એટલે આપણે એમાં 1/2 ટીસ્પૂન જીરું, 1/2 ટીસ્પૂન હવે આપણે તલ એડ કરી દઈશું. તો હવે આપણે તલ જીરું થઈ ગયા છે. આપણે હળદર એડ કરી દીધી છે. તો સાથે હવે આપણે બટેટાનો મેશ કરેલો માવો એડ કરી દઈશું. મેં 3 બટેટા બોઇલ કરીને લીધા છે, સાથે મેશ બી કરી લીધા હતા. હવે સાથે મસાલો બી કરી દઈશું. આપણે મરચું ટેસ્ટ મુજબ લેવાનું છે. ધાણા જીરું બધું જ 1/2 ટીસ્પૂન છે. મરચું, ધાણા જીરું, થોડોક ચાટ મસાલો આપણે એડ કરીશું. સોલ્ટ ટુ ટેસ્ટ. તો હવે 1/2 ટીસ્પૂન જેવી ખાંડ એડ કરી દઈશું. સાથે બધું જ મિક્સ કરી લઈશું આપણે. આમાં આપણે હવે કોથમરી એડ નહીં કરીએ, કેમ કે ઓલરેડી લોટમાં કોથમરી ને પાલક મેથી છે. તો હવે આમાં આપણે 1/4 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરી અને એકદમ પ્રોપર મિક્સ કરી લઈશું. તો આપણું મિક્સર હવે પેન છોડવા માંડ્યું છે, મિક્સ થઈ ગયું પ્રોપર. તો હવે આપણે ઠારી લઈશું. તો હવે આપણું મિક્સર એકદમ ઠંડુ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો લોટમાં કૂણ બહુ સરસ આવી ગયો છે. ફરીથી આપણે મસળીને એક કરી લઈશું. બહુ જ સરસ લોટ બંધાણો છે. તો ચલો હવે આપણે થેપલા કરી લઈએ. પહેલાં આપણે થેપલું વણી લઈશું. પહેલાં નાનું થેપલું વણવાનું છે, બહુ મોટું નહીં, ભર્યું રાખવાનું છે. એમાં આપણને ટેસ્ટ મુજબ આપણે બટેટાનો માવો એડ કરી અને આપણે જે આલુ પરોઠા બનાવીએ છીએ એવી રીતે સેમ એને વણી લેવાના છે. તો આપણે હવે આખું વણી લેશું. તો હવે આપણે આને શેકી લઈશું એકદમ પ્રોપરલી, સેમ આલુ પરોઠાની જેમ જ. તો થેપલું શેકાઈ ગયું છે. તો બસ આવી રીતે આપણે બધા બનાવી લઈશું. તો રેડી છે આપણો મસાલો જે આપણે થેપલા માટે બનાવ્યો છે, અને એ નાખીને આપણે મસ્ત એવા સ્ટફ થેપલા બનાવ્યા છે. આઈ વિશ તમને મારી રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.
બસ આવીને આવી જ નવી રેસીપીમાં આપણે ફરીથી મળતા રહીશું.